રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર હવારના કેમ છો બધા પીયું કે કેમ છો એમ કે હા તો આજ છે ને હવારમાં અમે ઉઠીને પીયું ચા પી લીધો ને ચા ને દૂધ કા ખાલી ચા નહીં પછી અહીં અમે સીટ ઉપર બેસી ગયા અમારી ગાડીની સીટ ઉપર ઓલા આપણે ઘઉં ભરવા ગયા હતા ને તે હજી ગાડીની સીટ ફિટ કરવાની બાકી છે આપણે ત્યાં રૂમમાં રાખીને તો પ્રિય નાના ઉપર રમવું બહુ ગમે ત્યાં આવીને બેઠી હોય નાતાણા મેં જો દક્ષા રૂમની સાફ સફાઈ કરવા લાગે તું કરવા લાગે પેલા તો અહીંયા જા હે ને ફ્રોક પહેરી લીધું અહીંયા અંદર તો ટી શર્ટ પહેર્યું પણ ફ્રોક દેખી ગઈ ને વાળું ઠીક છે આના પર ના મને અંદર પીરાવી જ દયો હા સાફ કરવી ને સીટ પ્રિય જો પ્રિય આ કાઢી નાખું આ ફ્રોક કાઢી નાખું હવે નથી કાઢું નહીં બહુ ગમે ગાડી વાળું કા જો રમકડા વાળું હે ને તેને પહેરવું હતું એટલે પહેરાવી દીધું આ સીટ દૂર થઈ ગઈ હતી એ સાફ કરવા લાગે હા ઓલી ગાડીની સીટ છે લૂસી નાખ તે દક્ષા અહીં ઉતારી તો એ કપડું લઈને જો મીંડી સાફ કરવા હા કરવા મને સાફ કરવા મને હા વાહે સાફ કરવાની છે જો એ પાછળ જોવા જાય આ સાફ કરવાની છે એલા ક્યાંય ધૂળ રહેવી ન જોઈએ આખી બરાબર સાફ થઈ જવી જોઈએ તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા ત્યાં તો જો પછવાડે હમણાં 2-3 દિવસ થયા વાયરું નતું ને હું હાલો આજે સાફ કરી નાખું ન કરતા 2 દી વાર નાખું તો એનાથી થોડીક ધૂળ ને કઈ હોય ને તો નીકળી જાય તો સીટ આપણી પાછળ હતી ને તો સાફ કરી નાખી મેં ધૂળ થઈ ગઈ હતી તો આ પ્રિયલ મોર થઈ મને આપો જ્યાં બધું લૂછી નાખું હાવણી લે તો હાવણી લેવી જોઈએ કપડું લે તો કપડું લેવું જોઈએ એક દી અહીંયા ખુરશી ઉપર ઘોડિયાના ઓલા જા પાઇપ એ ખોલીને નાખ દીધા હવે ઘોડિયામાં સૂતી તો ન આ એક દી પંખો સાફ કરતી હતી ને ચડીને તો ઈ ચડીને કે મારે સાફ કરવું લા એને બધું કરવું છે જો વરી હાવણી લીધી હું કહું કે હાલ આપણે બહાર જઈએ તો તોય ના પાડે ના બહાર નથી જવા જેને તો છે ને જે આપણે રૂમનું લૂછવાનું સાફ સફાઈ જાજુ ઘણું બધું થઈ ગયું ને કચરો કાઢવો ને પ્રિયલ હવે અહીં ચડી ગઈ કે હું થઈ ગયું વાવા એટલે હું ચડી જાઉં જાય રમવા ચડી ગઈ ને આપણે હે ને બર્થડે વિશ કરવાનો છે ને એ કરી દઈએ આમ જો આજે 2 તારીખ છે આજે મારા મોટા પણ દીકરો હે એનો દીકરો હે હિતેન એટલે કે મારો ભત્રીજો હિતેનનો જન્મદિવસ છે આજે તો હિતેન હેપી બર્થડે હિતેન હેપી બર્થડે કર દે હિતેન હેપી બર્થડે ટુ યુ પર મેં આજે ને અમારો સ્ટેટસ આજ જોયું ને હિતેનનો બર્થડે હતો એટલે યાદ તો નહોતું તો કયાની હું કહું ને કે હિતેનનો બર્થડે હતી કઈ એની તાળી પડે અટાણે જો નથી પાડતી હિતેન હેપી બર્થડે ટુ યુ બોલ હિતેન હિતેન નથી બોલવું અટાણે નથી કરવું જોઈએ ને વિડીયો ચાલે છે ને તો ને આપણે બીજા છે સબસ્ક્રાઈબર જ્યોત્સનાબેન એના દીકરો હે જેની એનો બર્થડે હતો કાલ 1 તારીખે પણ કોમેન્ટ વાંચવામાં લેટ થઈ ગયું કાંઈ વાંધો નહીં આપણે આજે કરી દે તો જેની હેપી બર્થડે ખૂબ ખુશ રહો અને જીવનમાં ખૂબ આગળ વધો અને હિતેન અને જેનીને બેયને આપણા પૂરા પરિવાર તરફથી જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ તારી પાસે હેપી રિટર્ન્સ ઓફ ધ ડે હેપી બર્થડે ટુ યુ હાથમાં ધોવામાં ભણે પછી પીવી ભણવા જાશે હેપી બર્થડે ટુ યુ મમ્મી પપ્પાનું નામ રોશન કરે એવી અમારા આખા પરિવાર તરફથી જાજી બધી શુભકામના હવે હેપી બર્થડે કરી દો હેપી બર્થડે ટુ યુ હિતેન અને જેની
વાહ રે વાહ, ચાલો ફટાફટ સંજવારી કાઢવા માંડીએ હવે. ચાલો ચાલો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આખાઈને આખી યુટ્યુબ ફેમિલીને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો હું તમારા ઘઉં હમા કરવા બેસી જાય મારું કામ લઈને. પ્રિયલ ઉડાડવા આવી. પ્રિયલ ને પાછા ખાવા આવે. પ્રિયલ ને ના પાડું તો એ ગલાસું ભરે એમાંથી દાઈને નાખવા ઉભી રહેતો. વાહ ડબલું પડ્યું ગયો છકલા ને ઘોગલા ને ન્યાય જાય કે એઠા નાખ્યા ભાઈ ભરી ભરીને વાઈટકા. એ બંધ રાખવું પડે નકર એક દી આખું ડબલું ઢોરી નાખે એમ છે. નહીં થોડીક મોટી થઈ જાય બધી કરવા લાગજે. પાછા ખાવા પાછા ખાવાના છે. આમ મારા હાંભુ એ જોહે નહીં. જો આડું જોઈ ગઈ ને આને તમે શું સમજો? આ એટલું બીજું છે. કોણ ખીજાય? પાછા ખાવા આડું જોઈ જઈ. આમ મારા હાંભુ જો ને આમ જોવાય લે. આમ 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 જોતો તને હું વાત કરું. આમ જો દાદી થેલી લઈ આવે જાવું ને હાલો રિક્ષામાં જાવ માર્કેટ. એ ખીજાય આમ જો ને ખીજાઈ ગઈ. લે વરી હું તને પૂછું જવાબ દે ને. ખિસકાણી લે વરી કઈ કેવાતું નત. કેમ લે વરી આવડા સેતા કઈ કેવાય નહીં. કેટલી ખબર પડે ને. હા ખીજાય. એના હાંભુ ખાલી આપણે એક નજરે જોઈએ ને એટલે ખબર પડી જાય કે મને ખીચકાઈશ. કોણ ખીજાય? એટલે ઉમણો ફરી જાય. આપણે હાંભુ જોઈ નહીં. પ્રિયલ કોણ ખીજાય? એ કોણ ખીજાય? કોણ ખીજાય? જવાબ પછી જ્યાં આમ શીતલા ભરે. પછી જ્યાં આમ દાદી શીતલા ભરે. પછી ખોટા હાચા કરે કે મને દાદી શીતલા ભરે. આમ જો આમ જો ડાઈ ડાઈ છે. ડાઈ ડાઈ હવે છે ને. હવે નહીં ઉડાડી ને. નહીં ઉડાડી ને ઘઉં. ના પાડ દે. ના પાડે ના ઉડાડે ના ઉડાડે. એ ડાઈ ડાઈ છે જો પ્રિય. નહીં ઉડાડી ને ઘઉં. ઘઉં ઉડાડીશ નહીં ને. ના કે નહીં. જો હું લઈ લઉં હમણાં લઈ લઉં. નથી દેવા. જો લઈ લીધા. અહીં આવતો રહી ને મારો દીકો આવે. પ્રિયલ આવે મારી પાસે. હું રમાડું. હાલ વાલા વાલા કરું. રિહાણી દાદી થી રિહાઈ ગઈ હોય બાપા. આવે ને માર્કેટ નહીં લઈ જાય. હાલ એ વાલા વાલા કરવા જાય. રિહાણી જો આખડી દોડીને વાલા વાલા કરવા જાય. એ દોડ માર્કેટે જાવ ને પછી કેમ જાવું થેલી લઈને? ક્યાં રિક્ષા? હું હમણાં દાદી જા થેલી લઈને જા ઘઉં એટલા કર લઈને એટલે જા જાવું. નથી જાવું ને? નથી જાવું? આઈસ્ક્રીમ ખાવા નથી જાવું? હિચકા ખાવા ને નથી જાવું ને? નથી જાવ. હાલો ભાઈ ના પાડે. પ્રિયરા રીહાણી દાદી લઈ દેવું તો લઈ નહીં જાય. ધરારે અડે કે મને હમણાં કઈક કે મૂકી દે. ન થડવા દેવું. આમ કરીને અડે ધરાર. તો 12:30 વાગી ગયા અને જો અમારે પીયું અહીં મોબાઈલમાં દાખલા જોવે. પીયું શું કરે? દાખલો જોવે. દાખલો હા જો. ને માએ જો શાક બનાવી લીધું અહીં. આજ છે આપણે જોઈ ગયા સરગવાની સિંગનું ચણાનું લોટવાળું શાક. અમારે બહુ હાલે આ શાક. ઘડીએ થતું હોય. શાક કરીને માં જો અહીં પૂરો ખાવા બેસી ગયા. ને દક્ષાને રોટલીનું કામ આજ ખોઈપું કે આજ તું રોટલી બનાવી લે. જાજા ટાઈમે હું રોટલી બનાવવા આવી. બનાવી લઈએ એમાં હું પછી બપોરા કરવા બેસી જાય. વેલેરે બની જાય પછી ઘઉંમાં કરવાના એટલે ફટાફટ બનાવવા માંડું. તમારું કામ કરો હવે. શરૂઆત જ છે જો પેલી રોટલી ચાલુ કરી વણવાની. ને લોટનો પીંડો જો એવડો મોટો છે. બધી બનાવવાની છે.
માં જાય પૂરો ખાય. પોરો જ ખાવાનો હોય ને પછી ઘઉં કરતી હતી શાક નાખ્યું શાક નાખીને લક્ષાને કહું તું રોટલી કર તો ખાઈ લઈએ ને પછી પાછી ઘઉં સારવા બેસી જાવ. પ્રિયલ અમારે મોબાઈલ જોતી હોય ને તો જોઈએ આ મોબાઈલમાં જરાક ડાગલો વયો જાય ને બીજો થાય નહીં ને તો રાડ નાખે નકર એકલી અહીંયા રહીમાં રાખે. દેખું વયો ગયો ડાગલો વયો ગયો ક્યાં કેમ વયો ગયો વયો ગયો ગયો. હવે પાછો કરવો હા પાછો હાલો આપણે કરી દઈએ. ક્યાં વયો ગયો ક્યાં વયો ગયો? આ ફોન દાદીને દેવો આપણે ફોન દાદીને દેવો નથી દેવો દાદીને ન દે પીયું દે. હવે ઓલી બાજુ જોઈ જા હો પીયું ઓલી બાજુ જોઈ જા હે આગળ જોજે જો પીયું દે નહીં દે ન દે ને પીયું કોઈ ન દે પપ્પાને દે હમણાં દે હે હો પપ્પાને જોજે પપ્પાને દે હે જો આપ્યો દાદીને દેવો તો હતાડી દે. આજ પ્રિયલ દાદી થી રિહાઈ ગઈ નહીં કેમ રિહાઈ ગઈ હતી મારો દીકો એમ જુઓ દાદી થી આજ રિહાઈ ગઈ પ્રિયલ હાવ. હવે દાદી પાસે ન જાય પ્રિયલ નહીં એમ ન કરાય દીકો જોવાય. દાદી તને ડાગલો કરી દે હે જાઉં દાદીને દે ડાગલો કરી દે. ઓલું નાની તેરી મોરની કો મોર લે ગઈ એ જોવું હોય ને તારે જોવું હોય ને. આઈ લા પીયું બૂટ લઈને આવી ગઈ. કેમ જાવ બૂટ પહેરીને સીધ જાઉં બૂટ પહેરીને કેમ જાવ તારે? મોઢામાં નહીં નાખવાનું. આ ઓય આ મમ્મા ના નખાય. તો જો ઘઉં કરવાનું ચાલુ છે. માં ક્યારના જમી કરીને થોડીક વાર પૂરો ખાઈને બેસી ગયા હતા 4 વાગથી ઘણા થઈ ગયા તો જાજા હમા થઈ ગયા ને અત્યારે 6 વાગવા આવ્યા છે. ખબર નહીં કેટલા વાગ્યા પણ હવે આટલું તગારું ભર્યું છે ઓલું બેરલ છે હવે જેટલા થાય તો એટલા કરી લઈ બીજા હવે કાલની વાત કાલે. હવે તો લગભગ જાજા નહીં હોય જાજા ઘણા તો થઈ ગયા. જો હવે પછી અહીંથી બધી ઉપાડીએ થોડાક એટલાક તગારો કરી લઈએ ને એટલે પછી પ્રિયલ જાય હોઈ ગઈ હતી પછી ઉઠીને એ તો રમવા માંડી. હવે બૂટ લઈને આવી પહેરેલા પગમાં પહેરેલા ક્યાં પહેરવાના એને પહેરલે બૂટ પહેરલે બારોબાર ગઈ દડો દેખી ગઈ દડો થી રમવું. હવે બૂટ આખા આવી ગયા કઈક ને કઈક જોઈએ જો પીયું પહેરે એટલે પછી પહેરીને ક્યાં જાવું તારે? બેટ દડો રમવા જાવું હે ક્રિકેટ રમવા જાવું? દડો દેખી ગઈ હતી ખેતરમાં આવ્યો હતો ને ઓલા છોકરા રમતા હતા દડો લઈને કે જાવ બાયણે રમવા. સેવું નથી આવી હતી ઓલા ને બૂટ પહેરતા હતા તો પોતે બૂટ પહેરવા માંડી બધા મારે પહેરવા. ઈ ગઈ હતી બેટ લઈને બૂટ ને બેટ ને લઈ બૂટ ગોતવા માંડી હતી. હા એ હમણાં કાકા ગયા ને કેમ ગયા કાકા રમવા હે એને જવું જોઈએ પણ હવે થોડીક વાર તમે લઈ જજો. હવે કાકા તો વયા ગયા ઘડીક રમીને નક્કી ન હોય કઈ આવે. હવે હમણાં આપણા પાડોશી નથી ને એટલે અહીંયા ક્રિકેટર ઓછા થાય એટલે કાલ તો જીત વેલો આવતો રહ્યો તો ઓલા યશ ને રાજ ઘરે નથી હમણાં વેકેશન કરવા ગયા બાર ગામ ગયા નથી. ક્યાં પ્રિયલ ઓલો ભાઈ ક્યાં ભાઈ યશ ને રાજ ને નથી એનું ધ્યાન બૂટ યશવી નથી કાલ નથી પ્રિયલ ત્યાં જાવું ને જાવું તો એના ડેલા સુધી આટો મારી ગઈ. મેં એ બાર નીકળી કે આમ જ જાવું કે ભારતીબેન ની ઘરે સ્વીટો તે આંગળી પકડીને હાલી ગઈ હતી ડેલા સુધી પગથિયે ચડતી હતી મેં ત્યાં કોઈ નથી પછી હાલીને પાછી સ્વીટુ પાસે ગઈ હતી ને તું પીયું સ્વીટુ પાસે ગઈ હતી ને કેમ કરે સ્વીટુ? તો એને એ ખબર છે કે સ્વીટુ કેનું નામ છે ખબર હતી
તો જો હું ને માં ને બે ઢુઈકા તે હવે પૂરા કરીને જ રહું. વાહો લીધો હવે ઘઉં તો પૂરા થઈ જાય, વાંધો નહીં આવે. તો જો બસ હવે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બૂટ નીચે મૂકી દે, એમને એમ કર બા. હવે કરો હર હર મહાદેવ. ઓ લે એમ